નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું અવધેશ પટેલ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના આપણા યુટ્યુબ લેક્ચરની અંદર ધોરણ 9 વિષય વિજ્ઞાન ભાગ 10.2 આપણી આસપાસમાં દ્રવ્ય, જે પ્રકરણ નંબર 1 ધોરણ 9નું આપણે જોતા હતા, એની આપણે આજના વિડીયો લેક્ચરની અંદર ટોપિક જે છે એ આપણો ભાગ 10નું આ બીજો પેટા ક્રમાંક જે છે એ ભાગ આપણે લીધો છે. શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે? તો મિત્રો, આ વસ્તુ આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોઈ હતી, જેની અંદર આપણે જોયેલું કે આપણે એક ઉદાહરણ લીધેલા કે ઘન સ્વરૂપ, પ્રવાહી સ્વરૂપ અને વાયુ સ્વરૂપ, આ ત્રણેય સ્વરૂપના આપણે એક એક ઉદાહરણ લીધેલા. તો દ્રવ્યની ત્રણ અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી અને વાયુ. તો શું ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે? પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થઈ શકે છે? તો આપણે દ્રવ્યની અવસ્થા શા માટે બદલાય છે? તો એના માટે આપણે એક કારણ જોઈ ગયેલું કે તાપમાનની અસરના કારણે આપણે કોઈ પણ દ્રવ્યના તાપમાનમાં ફેરફાર કરીએ. ધારો કે ઘન અવસ્થા તરીકે આપણે ઉદાહરણ લીધેલું કે બરફના ટુકડાને આપણે તાપમાન આપવામાં આવે છે, એટલે કે અહીંયા આપણે ઉર્જા આપીએ છીએ, ગરમી આપીએ છીએ. તો ગરમી આપવાથી ઘનનું રૂપાંતર શેમાં થશે મિત્રો? પ્રવાહીમાં થશે. હવે પ્રવાહી અવસ્થાને પાછી ગરમી આપવામાં આવે છે, તો એ પ્રવાહી અવસ્થાનું રૂપાંતર શેમાં થશે મિત્રો? વાયુ અવસ્થામાં. એટલે કે ઘનમાંથી, એટલે કે ઘન બરફ સ્વરૂપે છે તો એ પ્રવાહીમાં ફેરવાય, એટલે પાણીમાં ફેરવાશે. હવે એ જ પાણી જે છે પ્રવાહી સ્વરૂપની જ્યારે ગરમી આપવામાં આવે છે ત્યારે આપણે બંનેમાં ગરમી આપીએ છીએ, ત્યારે અહીંયા પ્રવાહીને એક પ્રકારે ગરમી આપીએ તો શેમાં ફેરવાય? વાયુમાં ફેરવાય. તો આજનો આપણો વિડીયો લેક્ચર જે છે, આગળનો જે વિડીયો લેક્ચર હતો એ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવાની ઘટના આપણે જોઈ ગયેલા. હવેનો જે વિડીયો લેક્ચર જે છે એ પ્રવાહીમાંથી વાયુમાં કેવી રીતે રૂપાંતર થાય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા મેં ટોપિક આપણે લખી દીધો છે કે પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં કેવી રીતે રૂપાંતર થાય. તો મિત્રો, ગઈકાલે આપણે જે વિડીયો લેક્ચર બનાવ્યો એના અનુસંધાને જ આપણે અહીંયા જે પ્રયોગશાળાના કેટલાક સાધનો આપણે લીધા છે અને અહીંયા આકૃતિની અંદર જે આપણે એનસીઈઆરટી બુકમાં આપી છે એ પ્રમાણે મેં આકૃતિ ડ્રો કરી છે તમારી સમક્ષ. તો આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો, એક લોખંડનું સ્ટેન્ડ લીધેલું છે, એના ઉપર આપણે એક ત્રિપાઈ લીધેલી છે અને ત્રિપાઈ ઉપર આપણે જાળી રાખેલી છે. એ જાળીની નીચે આપણે બર્નર ગોઠવ્યું છે અને જાળી ઉપર જે છે આપણે બીકર રાખેલું છે અને બીકરની અંદર એક કાચનો સળિયો લીધેલો છે. બીકરની અંદર આપણે અહીંયા 150 ml પાણી લીધેલું છે. પાણી કેટલું લીધેલું છે? પાણીનું કદ ખાલી 150 ml, જે પ્રવાહી અવસ્થા છે. તો પ્રવાહી અવસ્થાની અંદર પાણી જે છે 150 ml જેટલું લીધેલું છે. હવે મિત્રો, આ જે પ્રવૃત્તિની અંદર આપણને જે સાધનો ગોઠવેલા છે એ અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. તે મુજબ આપણે બધા સાધનો અહીંયા ગોઠવ્યા છે. હવે એ સાધનો ગોઠવ્યા બાદ આપણે જે પાણી લીધું છે 150 ml પાણી, એને આપણે બર્નર દ્વારા, અહીંયા મેં ગ્રીન કલરનું દોરેલું છે, બર્નર દ્વારા આપણે એને શું કરશું? તો ઉષ્મા આપીશું, ગરમી આપીશું. ગરમ કરવા માટે આપણે એને બર્નર જે છે એને આપણે શું કરશું? તો એને સળગાવી અને અહીંયા ગાડી જે પાણી જે છે 150 ml પાણી, એને ગરમ કરશું. તો પાણી ગરમ થશે ધીમે ધીમે, એટલે એ છે ને ધીમે ધીમે શેમાં રૂપાંતર થશે? તો પાણી જેમ જેમ ગરમ થશે એટલે એમાંથી એક સ્વરૂપે વરાળ નીકળશે, બાષ્પ. આ બાષ્પ નીકળે છે. પ્રવાહીનું રૂપાંતર વાયુમાં થાય છે, એટલે કે આ પાણી શું છે? પ્રવાહી અવસ્થા છે. એ પાણી એ શેમાં રૂપાંતર થાય છે? વાયુમાં. તો આ જે ઘટના જે છે એ ઘટનાને પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પાયન, કાં તો એને બીજી શબ્દમાં કેવું હોય તો બાષ્પીભવન કહેવાય. બાષ્પીભવન આપણે કહેશું. ઇંગ્લિશની અંદર વેપોરાઇઝેશન તરીકે આપણે ઓળખીશું. તો મિત્રો, આ સાધનો ગોઠવ્યા છે એ પ્રમાણે આપણે
શું કરીએ છીએ, બીકરની અંદર 150 ml પાણી લીધું છે, એને આપણે બર્નર દ્વારા ગરમી આપીશું. સાથે થર્મોમીટર પણ જોડાયેલું છે, સ્ટેન્ડ ઉપર ભરવ્યું છે. અને થર્મોમીટર શું કરવા, તો જ્યારે આપણે ગરમી આપીશું ત્યારે એ તાપમાનમાં ફેરફાર થશે, અને જેવો તાપમાનમાં ફેરફાર થાય તરત જ ગરમી આપવાથી પાણીમાં રહેલા જે દ્રવ્ય, એટલે કે પાણી શું છે, પ્રવાહી અવસ્થા, પ્રવાહી અવસ્થામાં રહેલા જે દ્રવ્યના કણો ધીમે ધીમે આંતર આકર્ષણ બળ જે છે એ ઘટે છે, જેના કારણે એ દ્રવ્ય જે છે એ અસ્તવ્યસ્ત થશે. દ્રવ્યના કણો એકબીજાથી દૂર જશે અને સ્વતંત્ર થશે. દ્રવ્યના કણો જેવા ગરમી ઉષ્મા મળે છે તરત એકબીજાથી સ્વતંત્ર થશે, અને જેવા સ્વતંત્ર થશે તેવું જ પાણીમાંથી એ વરાળ સ્વરૂપે જે છે એ મુક્ત થશે. હવે જેમ જેમ વરાળ સ્વરૂપે શરૂઆતમાં મુક્ત થવાની શરૂઆત થાય છે ત્યારે અહીંયા થર્મોમીટરની અંદર એક તાપમાન જે છે, પાણીનું જે તાપમાન જે છે એ આપણે આગળ જોઈ ગયેલા કે 0°C છે, પણ જેવી તમે ગરમી આપો છો તરત જ આ વરાળમાં રૂપાંતર થાય, વાયુમાં જ્યારે રૂપાંતર થાય ત્યારે એનું તાપમાન જે છે પ્રવાહીમાંથી જ્યારે વાયુ સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે શરૂઆતમાં જે ગરમી મળે અને તરત જ વરાળ નીકળવાની શરૂઆત થાય ત્યારે એનું તાપમાન જે છે એ 100°C તાપમાન જોવા મળશે. હવે આ તાપમાનને આપણે કેલ્વિનમાં દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય, તો પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય છે ત્યારે આપણે જે ગરમી આપી તાપમાન કેટલું બતાવે છે થર્મોમીટરની અંદર, 100°C તાપમાન. હવે આ 100°C તાપમાન જે છે એને મારે કેલ્વિનમાં ફેરવવું હોય તો કેલ્વિન 0°C તાપમાન બરાબર 273.16 કેલ્વિન થાય. બરાબર, આ જ સંખ્યાને આપણે અહીંયા ગાડી લેશું. હવે અહીંયા મોસ્ટ ઓફલી 273 વડે જ આપણે એને કેલ્ક્યુલેશન કરવાનું છે. તો અહીંયા ગાડી 0°C બરાબર 273, તો અહીંયા ગાડી શું છે, તો 273 વત્તા હું 100 કરીશ એટલે આપણને આન્સર મળશે 373 કેલ્વિન તાપમાને શું થશે, તો આ જે છે 100°C તાપમાન, અથવા એને કેલ્વિનમાં આપણે 373 કેલ્વિન કહેશું. પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થવા માટે કેટલું તાપમાન જરૂરી છે, 373 કેલ્વિન. બરાબર, તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. મિત્રો સેલ્સિયસ જે છે, સેલ્સિયસને આપણે કેલ્વિનમાં ફેરવવું હોય તો આપણે સેલ્સિયસને કેલ્વિનની અંદર ફેરવવા માટે આપણે અહીંયા આગળ એકમ લઈએ છીએ કેલ્વિન. કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ સેલ્સિયસ વત્તા 273, આ આપણને સૂત્ર આપેલું છે. કેલ્વિનની અંદર કોઈ પણ લેવું હોય તો એને આપણે લેવા માટે શું કરવાનું છે, જેટલા સેલ્સિયસ આપે છે, ધારો કે મને 37°C આપે છે તો 37 વત્તા 273 કરીશ. હું એક્ઝામ્પલ અહીંયા તમને સમજાવું છું. તો અહીંયા આગળ આપણને કેલ્વિન મળી જશે. કેટલા મળશે મિત્રો, તો અહીંયા આગળ 273 વત્તા 37 કરશો એટલે અહીંયા 0 અને 310 કેલ્વિન તમને અહીંયા આગળ મળી જશે. તો આ મિત્રો આ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કેવી રીતે ફેરવવું એના વિશે તમને થોડી ઘણી અહીંયા બેઝિક માહિતી મેં આપી. હવે ખાસ યાદ રાખજો કે આપણે પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય ત્યારે શું થશે, તો શરૂઆતમાં જે પાણી લીધું છે બીકરમાં એ ધીમે ધીમે એમાંથી દ્રવ્યના કણો સ્વતંત્ર થશે, એકબીજાથી સ્વતંત્ર થશે, તો એ બાષ્પ સ્વરૂપે ધીમે ધીમે એ મુક્ત થશે. જેવા મુક્ત થાય છે ત્યારે જે તાપમાન જે આપણને મળે છે, કેટલું મળે છે, 100°C તાપમાન, અથવા એને આપણે મેં તમને કીધું એમ તો કેટલું થશે, 373 કેલ્વિન તાપમાને જે વરાળમાં રૂપાંતર થાય છે. તો એ અવસ્થા આપણે એક નોંધીએ છીએ, જેમાં આગળ તમે જોઈ ગયા કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે. ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય તો એ રૂપાંતર થવાની ક્રિયાને ગલન કહેતા હતા. અને એક ચોક્કસ તાપમાને અને દબાણે, એક વાતાવરણ દબાણે ઘન પદાર્થ પીગળી અને પ્રવાહીમાં રૂપાંતર થાય ત્યારે તે તાપમાનને આપણે ગલન બિંદુ કહેતા. એવી રીતે અહીંયા આપણે પ્રવાહી પદાર્થ એ વાયુમાં રૂપાંતર થાય તેને આપણે ઉત્કલન બિંદુ. પણ અહીંયા વ્યાખ્યામાં સ્પષ્ટીકરણ છે
કે એક ચોક્કસ તાપમાને અને એક વાતાવરણીય દબાણે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની શરૂઆત થાય. શબ્દ અહીંયા ખાસ પકડવાનો છે મિત્રો, કે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની, જે હું અહીંયા ગરમી આપું છું, તાપમાન વધારું છું પાણીનું, તરત જ એ વરાળમાં જેવું રૂપાંતર થવાની શરૂઆત થાય અને એ શરૂઆતના તાપમાનને, એટલે કે પ્રવાહી ઉકળે છે શરૂઆતી, એ તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે. ઉત્કલન બિંદુને ઇંગ્લિશમાં બોઇલિંગ પોઈન્ટ કહેવાય અને શોર્ટમાં એને બીપી સ્વરૂપે આપણે દર્શાવીએ. મેલ્ટિંગ પોઈન્ટ, ગલન બિંદુને મેલ્ટિંગ પોઈન્ટ અને એમપી સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ. મિત્રો વ્યાખ્યા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ખૂબ અગત્યનો ટોપિક છે. એક ચોક્કસ તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રવાહી અવસ્થાનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની શરૂઆત થાય એટલે પ્રવાહી ઉકળે છે અને પ્રવાહીનું તે તાપમાનને ઉત્કલન બિંદુ કહે છે. ફરીથી વ્યાખ્યા, એક વાતાવરણ દબાણે એક ચોક્કસ તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની શરૂઆત થાય એટલે કે પ્રવાહી ઉકળે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. આ ખાસ અગત્યની વ્યાખ્યા છે. હવે મિત્રો બીજો એક અગત્યનો ટોપિક છે આપણું, કે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા અથવા એને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તો આ અગત્યનો ટોપિક એટલા માટે છે કારણ કે જેમ આગળ તમે જોઈ ગયેલા ગલન ગુપ્ત ઉષ્મા, બરાબર, લેટેન્ટ ઓફ ફ્યુઝન, અહીંયા છે લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન. પેલું હતું લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન હતું, અહીંયા લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન. મિત્રો અહીંયા શું છે, તો આ બીકર છે, બીકરની અંદર આપણે 150 ml પાણી લીધું છે, પણ અહીંયા હું પર્ટિક્યુલર 1 કિલોગ્રામ પાણી, એટલે કે 1 લિટર સમથિંગ 1 લિટર પાણી લઉં છું, તો 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને એક વાતાવરણ દબાણે તેના ઉત્કલન બિંદુ જેટલા, આ ખાસ અગત્યનું છે. ઉત્કલન બિંદુ એટલે કે આગળ જ વ્યાખ્યા આપણે ભણી ગયા, આખી વ્યાખ્યા અહીંયા એક શબ્દમાં આખી વ્યાખ્યા આપણે સમજવાની છે. એક ચોક્કસ તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય ત્યારે એ પ્રવાહી ઉકળે છે અને એ શરૂઆતમાં જે તાપમાન થર્મોમીટરની અંદર આપણે નોંધીએ છીએ તે તાપમાને જે વાયુમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહીએ છીએ. ફરીથી અહીંયા હું આમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ આકૃતિ ઉપરથી, કે મેં અહીંયા 1 કિલોગ્રામ, આપણે 150 ની જગ્યાએ હું અહીંયા 1 કિલોગ્રામ પાણી લઈ લઉં. ચલો અહીંયા આપણે એવું સમજીએ કે હું 1 kg પાણી મેં લીધેલું છે. હવે 1 કિલોગ્રામ પાણીને હું ઉકાળવાની શરૂઆત કરું છું. પાણીને ઉકાળવાની શરૂઆત કરું એટલે વરાળમાં રૂપાંતર થશે, એટલે એનું શરૂઆતમાં જે તાપમાન આપણને મળે છે અહીંયા 100°C તાપમાન, તો એને આપણે શું કહીએ છીએ, એ શરૂઆતના તાપમાનને જ આપણે કહીએ છીએ એનું ઉત્કલન બિંદુ. તો અહીંયા જ્યારે હું ઉકાળવાની શરૂઆત કરે, જે ગરમી આપું છું, જ્યાં સુધી 100°C તાપમાન સુધી ના પહોંચે ત્યાં સુધી જે ઉષ્મા આપી છે એ બધી જ ઉષ્મા શું થાય છે, પાણીના દ્રવ્યના અણુ શોષી લે છે મિત્રો. અને પાણીના દ્રવ્યના અણુ શોષી લે, પરંતુ થર્મોમીટરમાં જ્યાં સુધી 100°C તાપમાન ના થાય ત્યાં સુધી એનું અહીંયા આંક જે છે આપણને દર્શાવવામાં આવતું નથી. ત્યાં સુધી બધી જ ઉષ્મા પાણીના દ્રવ્યના અણુ શોષે છે અને જે પાણીના દ્રવ્યોના અણુ વાયુમાં રૂપાંતરિત જ્યાં સુધી ના થાય ત્યાં સુધી જેટલી ઉષ્મા શોષી લીધી, હવે ઉષ્મા આપણે જોઈ શકતા નથી, અને જેટલી ઉષ્મા શોષી લે છે એ ઉષ્મા ગુપ્ત છે અને એ જ ઉષ્માને આપણે શું કહીએ છીએ, જે બાષ્પીભવન થાય, પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાય ત્યારે બાષ્પીભવન દરમિયાન જે ઉષ્મા શોષાઈ ગઈ ગુપ્ત છે તેને જ આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહીએ છીએ. ફરીથી વ્યાખ્યા, 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને એક વાતાવરણ દબાણે તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને વાયુમાં રૂપાંતરિત માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. 1 કિલોગ્રામ પાણી લીધું છે, એને હું ગરમી આપીશ, જ્યાં સુધી અહીંયા વરાળમાં રૂપાંતર નહીં થાય. હવે જેવું વરાળમાં રૂપાંતર થાય તરત જ તાપમાન કેવું કેટલું બતાવશે થર્મોમીટરમાં, 100°C અથવા 373 કેલ્વિન. હવે ગરમી આપી છે તો 373 બતાવે ત્યારે એ વરાળમાં રૂપાંતર થવાની શરૂઆત થાય છે, તેને ઉત્કલન બિંદુ કહેવાય. પણ એ
જ્યાં સુધી ઉત્કલન બિંદુ 373 કેલ્વિન સુધી ના પહોંચે ત્યાં સુધી જેટલી ઉષ્મા આપી એ બધી દ્રવ્યના કણો જે છે એકબીજાથી સ્વતંત્ર થવા માટે ઉષ્માને શું કરે છે, શોષી લે છે. અને દ્રવ્યના કણો ગતિ ઉર્જામાં વધારો થાય છે અને જેવો ગતિ ઉર્જામાં વધારો થાય ત્યારે એકબીજાથી સ્વતંત્ર થાય છે અને વરાળમાં ફેરવાય. પણ વરાળમાં ફેરવાતા પહેલા જેટલી ઉષ્મા શોષી લે છે એ ઉષ્માને એની પ્રવાહી માટેની ગુપ્ત ઉષ્મા એટલે કે એને આપણે જરૂરી ગુપ્ત ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા તરીકે આપણે ઓળખીશું, જેને આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા અથવા બાષ્પાયન ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા જેને આપણે બાષ્પીભવન ઇંગ્લિશની અંદર એને વેપોરાઇઝેશન કહીએ છીએ. હવે આગળનો છે મિત્રો પ્રશ્ન ઉદ્ધ્વપાતન, ઇંગ્લિશમાં એને કહેશું આપણે સબ્લિમેશન. ઉદ્ધ્વપાતન જે છે એ આપણે આગળ ભણવાનું છે. ઉદ્ધ્વપાતન શું છે, સબ્લિમેશન? તો મિત્રો ખાસ યાદ રાખજો કે કોઈ પણ દ્રવ્યના ઘન પદાર્થ એ સીધો પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય વાયુમાં ફેરવાય તો એ ઘટનાને એટલે કે આપણે કોઈ પણ ઘન પદાર્થને ગરમી આપવામાં આવે, ગરમીનો સિમ્બોલ છે મિત્રો, ત્રિકોણ અહીંયા જે બતાવીએ છે ડેલ્ટા, એ ગરમી આપવાની ગરમીનો સિમ્બોલ છે. તાપમાનમાં ફેરફાર કરી ગરમી આપીએ છીએ તો એ ઘનનું સીધું રૂપાંતર શેમાં થાય, વાયુમાં. તો એને આ ઘટનાને આપણે ઉદ્ધ્વપાતન કહેશું. એટલે કે ઘન, આમ તો મૂળભૂત રીતે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, પણ કેટલાક દ્રવ્યના અણુ એવા છે કે જ્યારે તાપમાન ફેરફાર કરવામાં આવે ત્યારે એ સીધા ઘનમાંથી વાયુમાં ફેરવાઈ જાય છે. ઉદાહરણ તરીકે નવસાર મીન્સ કે એમોનિયમ ક્લોરાઇડ, અને બીજું છે આપણે જોઈએ છે કે ભાઈ કપૂર, બરાબર, એ પણ શું થાય છે, તો એને ગરમી આપવામાં આવે તરત જ એ ઘનમાંથી સીધો શું થઈ જાય છે, વાયુમાં રૂપાંતર થઈ જાય છે. તો આ બધા ઉદાહરણ આપણે જોઈશું કે કયા ઉદ્ધ્વપાતનની ક્રિયા જોવા મળે છે, એ પ્રવૃત્તિના આધીન આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ આપણે 10.2 આજનો જે વિડીયો લેક્ચર જે છે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવા માટે બાષ્પીભવનની જે પ્રવૃત્તિ જે છે એ સમજાઈ છે મેં. ખાસ તો બે અગત્યની વ્યાખ્યા, ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ અને બીજું છે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા. આ બે ખૂબ અગત્યના ટોપિક છે. તો મિત્રો અહીંયા અપેક્ષા રાખું છું કે જે વ્યાખ્યા તમને મેં સમજાઈ છે અને જે પ્રવૃત્તિના આધીન પ્રયત્ન કર્યો છે તમે સમજ્યા હશો. વિડીયો તમને સમજ્યા હોય તો તમે આગળ નવા તમારા મિત્રો જે છે એમને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને, જેથી તમને નવી અપડેટ મળતી રહે. અને જો ગમે તો લાઈક કરો, ના ગમે તો અનલાઈક કરજો. તો ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને તમે સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.